છેલ્લા 2-3 દિવસથી જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો, જેમાં એલસીબી પીઆઈ શ્રી જે પટેલ વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્ફ્લુએન્સર અને અન્ય જે માહિતી દર્શાવેલી, તે સમગ્ર વિડીયો પોલીસ પાસે હાલ આવેલો છે અને તે સમગ્ર હકીકત આપ લોકો સમક્ષ રજૂ જે કરે છે. તેમાં આ કાળા દેવરાજ રાણા વિરુદ્ધ કુલ 107 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 4 હત્યાના ગુનાઓ, હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ, ખંડણી, એટ્રોસિટી, પ્રોહિબિશન, તમામ હેડના ગુનાઓ, ઇવન સરકારી કર્મચારીઓ પર હુમલો, આ તમામ પ્રકારના ગુનાઓ આરોપીઓ નોંધાયેલા છે. ખૂબ રીઢો ગુનેગાર હોય, અવારનવાર ગુના કરવાની ટેવ વાળો હોય. જ્યારે તેની વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ થયેલો અને નામદાર કોર્ટ દ્વારા તેને શરતી જામીન આપવામાં આવેલા, આ શરતોનો ભંગ થતા નામદાર કોર્ટમાં અત્રેથી રિપોર્ટ કરતા તેના છે જામીન કેન્સલ કરી અને એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલું. આ એરેસ્ટ વોરંટના કામે અમે એલસીબી પીઆઈ તથા સી ડિવિઝન પીઆઈ ને આરોપી મળી આવે નામદાર કોર્ટના હુકમની અમલવારી કરવા સૂચના કરેલી, જે અંતર્ગત અવારનવાર તેને ત્યાં છે પોલીસ દ્વારા માહિતી, બાતમી કે ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળતા તપાસ કરવામાં આવતા. પરંતુ તેમના પરિવારના જે સભ્યો છે તેમના દ્વારા અવારનવાર જ્યારે પણ પોલીસ દ્વારા તેમને ત્યાં તપાસ કરવામાં આવે તો પોલીસને ઉશ્કેરવામાં, ગેરશબ્દોનો ઉપયોગ કરવો, સતત પ્રયત્ન કરવામાં આવતો. અને જે અંતર્ગત જ્યારે 3-4 દિવસ પહેલા વહેલી સવારે એલસીબી પીઆઈસીને બાતમી મળેલી કે પોતાની 2-વ્હીલ ગાડી લઈને આરોપી આ વિસ્તારમાં આવેલો છે, તેને આધારે એલસીબીની ટીમ સાથે જે પટેલના ત્યાં પહોંચેલા. તો જે વિડીયોમાં જે દેખાયેલું છે, ખાસ કરીને સોનલબેને આ વિડીયો ઉતારેલો હોવાની પૂરી સંભાવના છે. હજી આ દિશામાં પણ આગળ તપાસ શરૂ છે. આ સમગ્ર વિડીયો 6 મિનિટ અને 13 સેકન્ડનો છે, જેમાં પોલીસ દ્વારા છે માત્ર જે વિસ્તાર છે ગાંધીગ્રામનો, ત્યાં આ આરોપી છે કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમના પરિવારના સભ્યો, તેમની દીકરીઓ, પત્ની અને દીકરા આ તમામ પોલીસની પાછળ ફરી અને સતત ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે, જેમાં પોલીસ માટે કૂતરા શબ્દનો પ્રયોગ કરવો, આ ઉપરાંત પૈસાની માગણીના ખોટા આરોપો મૂકવા, સાથે સાથે આ સમગ્ર એરિયા મારો છે, આવા પ્રકારનું ઉશ્કેરણીજનક સતત વાતચીત કરેલ. ત્યારબાદ છે માત્ર પોલીસને બદનામ કરી શકાય અને પોતાના સમાજમાં આ પ્રકારનો પ્રપંચ, પ્રોપાગેન્ડા ઉભો કરી શકાય તે પ્રકારનો માત્ર 12 સેકન્ડનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ ઇરાદાપૂર્વક કરવામાં આવેલો છે. તો સમગ્ર વિડીયો હાલ તપાસના કામે લેવામાં આવેલો છે. તેમજ આ જે આખા ષડયંત્ર પાછળ કેટલાક અસામાજિક તત્વોનો પણ હાથ છે, જે વિગત પણ જુનાગઢ પોલીસના ધ્યાનમાં આવી છે. આ અસામાજિક તત્વો પણ વ્યાસખોરી, સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં છે કાયદેસરની કાર્યવાહી જુનાગઢ પોલીસ દ્વારા કડક હાથે કરવામાં આવશે. સાથે સાથે હું મીડિયાના માધ્યમથી સમાજના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર, સોશિયલ મીડિયાના તમામને એવું નમ્ર અપીલ પણ કરું છું કે જ્યારે કોઈ આવા આરોપી કે તેના પરિવારના સભ્યો દ્વારા કોઈ વિડીયો પોલીસ વિભાગ કે સરકારી તંત્ર સામે જ્યારે જાહેર કરવામાં આવતો હોય છે, તો એક સમાજના નાગરિક તરીકે સત્યતા ચકાસવી ખૂબ જરૂરી છે. માત્ર ને માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમગ્ર સમાજને મિસગાઈડ કરે અથવા તો પોતાના લાભ માટે છે એ સમાજને ગેરમાર્ગે દોરી સમાજનું પીઠબળ મેળવવા માટે જ્યારે પ્રયત્ન થતા હોય છે, તેવા સમયે છે એ હાથો ના બને. કાયદાની દ્રષ્ટિમાં કોઈ પણ આરોપી કોઈ નાત, જાત, ધર્મ કે સમાજનો હોતો નથી. દરેક આરોપી છે તેના વિરુદ્ધ જે કાયદાની જોગવાઈ છે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. તો હું આપના માધ્યમથી પણ તમામ સામાજિક અગ્રણીઓ તેમજ જે નાગરિકો છે કે આગામી સમયમાં પણ આવા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વો જે સમાજ કે સોશિયલ મીડિયાના પીઠબળથી પોતે તેનો લાભ લઈ અને આગામી સમયમાં અરાજકતા કે અંધાધૂન ના ફેલાવે, તેની પણ એક સુસજ્જ સમાજના નાગરિકો તરીકે આપણી સૌની જવાબદારી છે. તો આપના માધ્યમથી પણ એ નમ્ર અપીલ કરું છું
કે આવા જ્યારે કોઈ બનાવ બને તો એકવાર તેના મૂળ સુધી જઈ અને સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે. કાળા દેવરાજ રાણા વિરુદ્ધ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલું અને આ આરોપી 107 જેટલા ગુનાઓ તેના પર દાખલ થયેલા, જે ખૂબ જ રીઢો અને અવારનવાર ગુના કરવાની ટેવવાળો, પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ હોય, આથી પોતાના પરિવારના મહિલા સભ્યો અને કેટલાક અસામાજિક તત્વો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર સતત છે તેની એરેસ્ટ ના થાય તેમજ તેને ગેરકાયદેસર રીતે કબજો કરેલી મિલકતના ડિમોલિશન ના થઈ શકે તે માટે પ્રયત્નશીલ હોય, પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી શ્રી જે પટેલ અને ચુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરિત રાજુ ઘોડી સાથે આ બગડું ખડિયાવાડા રસ્તેથી નીકળવાનો છે. આ સમયે છે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને એલસીબીની ટીમ 4 જેટલા ખાનગી વાહનોમાં આરોપીની ફોજમાં રહેલા અને રોડ બ્લોક કરાવતા કાળા દેવરાજને ખ્યાલ આવી ગયેલો કે આગળ પોલીસ છે. એવા સંજોગોમાં તેને આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસ તેનો જાનના જોખમે પીછો કરતા આ આરોપીએ પોલીસની 2 ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો અને બંને ગાડીઓને ટોટલ લોસ થયેલો છે. પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને જે ધરપકડ કરવામાં આવેલો છે. હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે. સર, આ જે આખી ઓપરેશન કઈ રીતે પારો પાડવામાં આવ્યો, કઈ રીતનું આખી બાતમી? કાળા દેવરાજ વિરુદ્ધ છે એ ડિસ્ટ્રિક્ટની શરતોનો ભંગ થતા નામદાર કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરેલ, આ વોરંટની માટે પોલીસ છેલ્લા 2 મહિનાથી તેની વોચમાં હોય. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે છે પ્રયત્ન થયેલા, પરંતુ આરોપી ખૂબ શાતી હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને એલસીબીના પીએ તેમજ ટીમને માહિતી મળી કે આરોપી રાજુ સાગરી સાથે બ્લુ કલરની સ્વિફ્ટમાં ખડિયા બગડુ હાઈવેથી નીકળવાનો છે. તેવા સમયે છે પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી પીઆઈના આ રૂટ પર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજિક લોકેશન છે તેમાં 4 ખાનગી વાહનોમાં રહેલા, પરંતુ આરોપીના પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતા તેને ગાડીને યુટર્ન મારેલા અને પોલીસ છે તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલ, જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે. તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આરોપીને રાઉન્ડ અપ કરેલો છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે. હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે 2 મહિના સુધી ક્યાં નાસ્તો કરતો હતો તેમજ તેને કોને કોને મદદ કરેલી છે, અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે. આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે. સાથે સાથે છે એ જે પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની તજવીજ શરૂ છે. સર, સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પોતે મૂકે છે, તો એ બાબતે તપાસ થશે? આરોપીએ છે અત્યાર સુધીમાં ઇન્સ્ટા ઉપર જેટલા પણ વિડીયો મૂક્યા છે તો કોના કહેવાથી જે પોલીસ ઉપર પણ ઘણા બધા ખોટા આરોપો મૂક્યા છે તે બાબતે તેની પાસે કોઈ પુરાવા છે કે કેમ, આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વોનો દોરી સંચાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલો છે કે કેમ, આ તમામ વિગતો કયા પ્રોપાગેન્ડાથી પોતે આગળ વધી રહેલો હતો, આ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ છે કરવામાં આવશે. સર, એની સાથે જે વ્યક્તિ ઝડપાયો છે તેનો પણ ગુજસીપટમાં સમાવેશ કે ફક્ત પોલીસ ઉપર હુમલાનો પ્રયાસની ફરિયાદ મળે છે? આ જે રાજુ ઘોડી કરીને છે, અગાઉ પણ પોલીસ દ્વારા તેમને વોર્નિંગ આપવામાં આવી કે આ ગુજસીટોકનો આરોપી હોય અને પોતે નાસ્તો કરતો છે, જો આ સંજોગોમાં તેને કોઈ પણ પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ
કોઈ દી નહીં Confirm? વ્યવહાર જ નહીં હજી યાદ આવત કહી દેજે. નહીં નહીં અહીંયા બોલતો બીક લાગતી હોય તો નહીં, નહીં. ત્યાં કહી દેજે. બરોબર? એ જ નામ લખાવ. એ જ આવડે? બોલ, બોલ, યાદ. મોઢેથી વસ્તુ ચાલુ કરાવવાની ટ્રીક શીખવાડજો. અવારનવાર લોકેશન આવતા હતા એટલે આશરો આપણે નહીં આવતો વેરીફાઈ. કેટલા કબજા કર્યા છે બધું વેરીફાઈ કરાવો. કેટલા કબજા કર્યા, કેટલાને પડાવી લીધા. મર્યાદા સી કોને કહેવાય? આ ઉભા નથી, આ ગેટા કહેવાય. શું કહેવાય? ગેટા. નો ઓકાતમાં રહેવાનું હોય. ચાલો ઉભા છે, ઉભા છે. હા બોલ. કાળા દેવરાજ વાડા, જેની ઉપર 107 જેટલા વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે, ગુજસીટોકનો આરોપી છે. છેલ્લા કેટલાય સમયથી ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો હતો. ગઈકાલે રાત્રે હું અને અમારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ, અમે રાત્રે સાથે હતા, પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ, ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની. તો હું એલસીબી પીઆઈ જતીન પટેલ, એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ, અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ 1 વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા. એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી, ઘણી બધી જગ્યાઓ મેં ચેક કરી. મીનવાઇલ આશરે 6-6:30 ની આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે. એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ 2 અમારી પોલીસની ગાડીઓ હતી, તમામ ખાનગી વાહનો હતા. એટલે જેમાં પોલીસ હતી 2 ગાડીઓ એની પાછળ રાખી હતી અને 1 ગાડી આ તરફ ખડિયા જે 3 રસ્તા છે ત્યાં રાખી હતી. ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું. અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે, ગાડી ચડાવી દે, આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા. દરમિયાન બગડુથી ખડિયા તરફ લગભગ 70-100 મીટર જેટલું દૂર એ ખડિયા તરફ પહોંચ્યો ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ ક્યાંક નાકાબંધી જેવું કરીને બેઠી છે. એટલે એને એટલી જ ઝડપથી ગાડી રિવર્સ લીધી અને પેલી જે પાછળ 2 ગાડી આવતી હતી એ પણ લગોલગ આવી ગઈ હતી ગાડી. તો એણે વારાફરતી બંને ગાડીમાં જે પોલીસ જવાનો હતા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો. બંને ગાડીઓને પણ ખાસું નુકસાન થયું છે, પોલીસના જવાનોને પણ વાગેલું છે. મીનવાઇલ આ જે ત્રીજી ગાડીમાં હું એલસીબી પીઆઈ હતા અને અમારા ડ્રાઈવર હતા, તો ત્રીજી ગાડી મારફતે એને જે કંઈ છે એ કોર્ડન કરી અને એને ઝડપી લીધો. એ અને એની સાથે બીજો એક સાગરીત છે, રાજુ ઘોડી તરીકે ઓળખાય છે. એ બંનેને કાલે આજે સવારે વહેલી સવારે લગભગ 7-7:30 વાગ્યાની સુમારે હાઈવે ઉપર
એક ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાય, આજુબાજુની પબ્લિક પણ એ રીતના જોઈ રહી હતી. પણ આખી રાતની મહેનત બાદ, જોકે મહેનત તો ઘણા દિવસથી જુનાગઢની પોલીસ કરતી હતી, પણ આજે સવારે અમને સફળતા મળી. રિકન્સ્ટ્રક્શન એક કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુસંબંધિત એક કાયદાકીય પ્રક્રિયા છે. એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો, ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો, આ તે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો, જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો. બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે, નીચે ઘરમાં પકડી હથિયારો એને છુપાવી રાખે છે કે કેમ, તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસ એને લઈ જવાની હતી. અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો, તો લોકોમાં પણ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે. અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી. ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે. એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એ ઉપર જ પોતાની ધાક ધમકી નિમાતા હોય છે. એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે, એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે. અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે. ખાસ કરીને જુનાગઢના જે અસામાજિક તત્વો છે એને જુનાગઢ પોલીસ તરફથી એક સંદેશ આપવા માંગુ છું કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી, એ બધા એક સરખા છે. એમની પોલીસ પાસે હાલત કેવી થાય છે એ આટલા વર્ષોથી અમે બધા અનુભવીએ છીએ. તો શાનમાં સમજી જાઓ, નહીતર પરિણામ બહુ માથા ભોગવવા પડશે. અને બીજું એક ખાસ પ્રજાને અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય આવા અપોરી ટપોરી લુખાઓ તમને હેરાન કરતા હોય, અન્ય કોઈને હેરાન કરતા હોય, કોઈ કાળા કાચવાળી ગાડીઓ વાળા હોય, વાયોલેશન કરતા હોય કોઈ પણ પ્રકારનું, આવા કોઈ પણ એલિમેન્ટ્સ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો. પોલીસના નંબર કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના નંબર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે. પોલીસ તરત કાર્યવાહી કરશે. તો પ્રજાને આટલી ખાસ અપીલ છે.